નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે એક બેંક ઓફ બરોડાના દ્વારા છોટાઉદેપુર RSCTI ખાતે કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વ પર્યાવરણ દિન 5મી જૂનના પરવાડે અને બેંક ઓફ બરોડાના 118માં સ્થાપના વર્ષ અવસરે છોટાઉદેપુર ખાતે ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા RSCTI ખાતે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બેંકની પર્યાવરણીય પ્રતિબદ્ધતા, કૌશલ્ય વિકાસ અને સામાજિક દાયિત્વ પ્રત્યેના અભિગમને ઉજાગર કરતો રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆત RSCTI સંસ્થાના નિર્દેશક રાહુલ જોશી દ્વારા મહેમાનોના ઔપચારિક સ્વાગતથી થઈ હતી. ત્યારબાદ મહેમાનો માટે સંસ્થાની તાલીમ પ્રવૃત્તિઓ અને સુવિધાઓની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મહિલાઓ માટેની નવી ટેલરિંગ તાલીમ બેચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં પર્યાવરણીય પ્રતિજ્ઞા દ્વારા આત્મનિર્ભર જીવનશૈલી અને હરિત જાગૃતિ તરફ સંકલ્પ લેવાયો હતો. કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર IAS કલ્પેશ કુમાર શર્મા દ્વારા તેમના સંબોધનમાં RSCTI દ્વારા થતી કામગીરીની પ્રશંસા કરી અને તાલીમાર્થીઓને આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કર્યા હતા. બેંક ઓફ બરોડાના બરોડા ઝોનના જનરલ મેનેજર દ્વારા બેંકની 118 વર્ષની ગૌરવભરેલી યાત્રા અને છોટાઉદેપુર જિલ્લાના બેંકના 24 શાખાઓ RSCTI અને લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર કાર્યાલય મારફતે થતા ઉલ્લેખનીય કાર્ય પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. વિશ્વ પર્યાવરણ દિનના પરવાડે તથા બેંકના 108 વર્ષની પૂર્ણતાને દર્શાવતું 118 વૃક્ષોનું વાવેતર પણ કાર્યક્રમના મુખ્ય આકર્ષણમાં રહ્યું હતું, જે બેંકની પર્યાવરણીય પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતીક બન્યું હતું. કાર્યક્રમનું સમાપન બેંક ઓફ બરોડાના છોટાઉદેપુર જિલ્લાના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર પિનાકિન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રફીક ડણીવાલા, લોકમૈત્રી ન્યૂઝ, છોટાઉદેપુર. આજે RSCTI ખાતે પર્યાવરણ દિવસ 2025 જો 5 જૂનના રોજ યોજનાર છે, એના બાબતે અહીંયા RSCTI ખાતે કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેમાં મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ, બેંકના અધિકારીઓ, નાબાર્ડના અધિકારી શ્રી ને તમામ કર્મચારી પણ હાજર રહેલ છે. જેમાં જો તાલીમાર્થીઓ છે એમને પર્યાવરણ દિવસના અગત્યતા બાબતે અને પર્યાવરણ દિવસમાં શું કરવાનું છે, પર્યાવરણનું સંરક્ષણ કેવી રીતે કરવાનું છે, આ બાબતે ટૂંકમાં માહિતી આપવામાં આવેલ છે. ને આ એવા આયોજન ખૂબ સરસ રીતના હોય છે ને એવા થતા રહેવા હોવા જોઈએ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી Facebook અને Instagram પેજને લાઇક અને શેર કરો.